મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ વાસુદેવ ચરણદાસજી સ્વામીએ એમના ગ્રંથમાં મંગલાચરણમાં મહારાજની મૂર્તિનો મહિમા કહ્યો. પછી એક એક અંગ એમના મહિમાપૂર્વક આપણને દર્શન કરાવ્યા. ને હવે મહારાજની મૂર્તિમાં જે ચિહ્નો છે એનું સ્વામી વર્ણન કરે છે. સુંદર ચિહ્ન સોયામણા તેને સંભારું કરી પ્યાર, એક એક ધારી અંતરે લખું તેને કરી વિચાર. સુંદર સોળે ચિહ્ન ચરણમાં તેને સંભારવા દિન રાત. સ્વામીનો આગ્રહ એવો છે કે મહારાજની મૂર્તિમાં જે સુંદર સોયામણા ચિહ્ન છે એને હું અતિ પ્યારથી સંભાળું છું. એક એકને અંતરમાં ધારી અને લખું છું. ને ચરણમાં 16 ચિહ્ન છે તેને સંભાળવા દિન રાત. જ્યારે યાદ આવે ત્યારે મંડવાના સંભાળવા. જમણા ચરણમાં 9 છે, વળી ડાબા ચરણમાં 7. બીજા ચિહ્ન વળી અંગમાં તે શોભે છે સુખધામ. નખથી શિખા સુધી જોયા લઉં તેના હવે નામ. આ 16 ચિહ્ન સિવાય બીજા પણ ચિહ્નો છે એ સુખધામ છે, સુખનું ઘર છે. એક એક ચિહ્ન એના હવે હું નામ કહું છું. આમ તો આપણને 16 ચિહ્નના નામ બધા ભક્તોને યાદ હોય, ન હોય તો રાખવા ધારવા. પ્રથમ જમણા ચરણના ચિહ્ન તેને સંભારવા ભિન્ન ભિન્ન. સ્વસ્તિક તે સુંદર શોભે જોઈ મુનિવર ના મન લોભે. જમણા ચરણમાં સ્વામીએ સ્વસ્તિકથી પ્રારંભ કર્યો, પેનીથી. ઘણીવાર કોઈ ભક્તો જવથી પ્રારંભ કરતા હોય, સ્વામીએ સ્વસ્તિકથી પ્રારંભ કર્યો. અષ્ટકોણયતિ સુખ આપે, ભવબંધન ભક્તના કાપે. કમળ શોભા કહી નવ જાય, તેને સંભારતા સુખ થાય. અષ્ટકોણ છે એ ભવબંધન કાપે.
એમનું ધ્યાન કરે. આ બધા ચિહ્નોના ધ્યાનનું ફળ સ્વામી ભેગું લખે છે. ભવબંધન એ કેવું મોટું છે. એટલે તો આ જીવ અલખ 84 એમાં ફરે છે. એ સંસારનું બંધન, ભવબંધન એ તૂટી જાય અને અતિ સુખ આપે એવું અષ્ટકોણ છે મહારાજના ચરણમાં. સ્વસ્તિક પછી અષ્ટકોણ, કમળ શોભા કહી ન જાય. ટચલી આંગળીથી આમ નીચેના ભાગમાં સ્વામીએ ધ્યાન કર્યું છે. તેને સંભાળતા સુખ થાય. અંકુશ ચિંતવી થાય આનંદ, મુખ રટવા સહજાનંદ. અંકુશ અને આ એક એક ચિહ્નનું ધ્યાન કરતા કરતા ભગવાનના નામનું સ્મરણ કરવું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ઋષિકેશની શિબિરમાં મહારાજનું ધ્યાન કરતા શીખવું છે. અને એ શિબિરના જે વિડીયો પણ છે, સ્વામી એક એક અંગને યાદ કરતા જાય છે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, જય સ્વામિનારાયણ, વજ્ર સ્વામિનારાયણ. ચિહ્નનું ધ્યાન થતું જાય, ભેગું મહારાજનું સ્મરણ થતું જાય. એક એક ચિહ્ને ભગવાનને સંભાળવા. આ 54 ચિહ્ન છે સ્વામીએ વર્ણવ્યામાં. અડધી માળા થઈ, પાછા ત્યાંથી નીચે આવીને તો એક માળા થઈ જાય. અને આપણું મન પણ કેવું મહારાજમાં ગૂંથાય. એક એક ચિહ્ને મુખ રટવા સહજાનંદ. ધ્વજ ચિંતવો ધીરજ રાખી. ઉતાવળ ન કરવી. ધ્વજ મહારાજના એ મંગળરૂપ કોમળ ચરણમાં ધ્વજનું ચિહ્ન છે. લેવો ચરણ કમળ રસ ચાખી. એ મહિમાપૂર્વક ભગવાનના ચરણારવિંદમાં આ ચિહ્ન રહ્યા છે. તો એ લેવો ચરણ કમળ રસ ચાખી. કેમ જીભ ફેરવવી? પણ એ મહારાજની મૂર્તિનો સ્વાદ. અને મન થાય તો જીભ ફેરવવામાં શું વાંધો? એ મહારાજના ચરણમાં કેવો સ્વાદ આવતો હશે, સુખ આવતું હશે. આપણે એક ચરિત્ર સાંભળી છે ઘણીવાર કે મહારાજ જામકંડોરણાથી ધોરાજી જતા હતા ને રસ્તામાં કેશવજી મહારાજ મળ્યા. મહારાજમાં બહુ હેતવાળા. કેશવજી મહારાજ ભૂદેવ એટલે ક્યાંક યજમાનમાં જતા હશે. ભૂદેવને એ વખતે પ્રવાસ રહેતો. કંઈ મંગળ પ્રસંગ હોય તો એ લઈને જાય સમાચાર. કેશવજી મહારાજની મૂર્તિને સંભાળીને જતા હશે. હેતવાળા બહુ. જ્યારે મહારાજના દર્શન કર્યા હોય યાદ રાખ્યા હોય. એવું લખ્યું છે કે આ કેશવજી મહારાજે 61 વાર મહારાજના દર્શન કર્યા હતા. આપણે 61 વાર દર્શન કર્યા હોય તો આમ યાદ રાખી કે મારે આટલી વાર દર્શન થયા. અને 61 વાર દર્શન કર્યા હોય એ યાદ હોય કે મહારાજ અહીંયા મળ્યા હતા, મહારાજે આવા વસ્ત્રો પહેર્યા હતા,
મહારાજે મારી સામે આવી રીતે જોયું, મહારાજે આવી વાત કરી, એને કેટલા મહિમાથી કેવા ભાવથી એ દર્શનનો લોભ અને એ દર્શનનું સુખ છે કે જવા ન દેવું. આપણે કમાણી કરીને પછી પૈસા વયા જાય, જવા દે, બરોબર રાખી, વધારો થવો જોઈએ, ઘટવા ન જોઈએ. એમ 61 વાર દર્શન આ કેશવજી મહારાજે મહારાજના કર્યા હતા. એણે યાદ રાખ્યા હશે ને 61 વારનું દર્શન, ત્યારે સ્મૃતિ રહે. 2, 4, 5 વાર દર્શન કર્યા હોય ત્યાં સુધી સ્મરણ હોય. શ્રીજી મહારાજ પ્રગટ હશે, આપણે શાસ્ત્રીજી મહારાજ હશે, તો કોઈ ભક્તોને એવું યાદ હોય કે સ્વામીના મેં આટલી વાર દર્શન કર્યા હતા. 2, 4 વાર હોય ત્યાં સુધી યાદ આવે કે આ સમયામાં ગયા હતા, અહીંયા ગયા હતા, ત્યાં દર્શન થયા હતા. પણ આ મૂર્તિનું કેવું સુખ છે, એ ભક્તોના હૃદયમાં કેવો મહિમા હશે, એને ચિંતવતા હશે. આ કેશવજી મહારાજ એમને 61 વાર દર્શન થયા હતા. એટલે આમ રસ્તામાં જતા હશે ને તો એ મહારાજનું ચિંતવન સ્મરણ કરતા 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 જતા હશે. એટલે તો મહારાજ હામાં મળે, નહીતર એ તો ક્યાંથી મળે. મહારાજ રસ્તામાં જતા હતા અને મહારાજ સામા મળ્યા. મહારાજ માણકી અસવાર હતા. કેશવજી મહારાજે જોયા મહારાજને આવતા, દોટ દેવાણી. આવતા હતા, થોડીક ધીરજ રાખી હોત તો. ધીરજ રે નહીં. થાળીમાં ભાવતું ભોજન આવ્યું હોય, પછી ધૂન થતી હોય હવની હારે, હવે બંધ કરે તો સારું. અને એ કોળીઓ ઉપવાસી આવે અમૃતનું નોતરું, એવું ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. એ તો ઉતાવળ થાય. એમ કેશવજી મહારાજ આવતા હતા ને આમ જોયા મહારાજ આવ્યા, ત્યાં વેગ વધી ગયો અને મહારાજના ચરણમાં દંડવત કર્યા, દર્શન કર્યા. મહારાજે કીધું કે મહારાજ, કેશવજી મહારાજ, અમને તરસ લાગી છે. મનમાં આમ સંકલ્પો થતા હતા, જતા હતા ને મહારાજની સેવા કરવાના ભાવ કોડ કે હું મહારાજની કંઈક સેવા કરું, એમ જતા હતા. તો આયલા જતા હતા એટલે મહારાજની તરસ લાગી સેવા આપવી ને. મહારાજ કે કેશવજી મહારાજ, અમને તરસ લાગી છે, અહીંયા બાજુમાં ક્યાંય પાણી હશે? હા મહારાજ, હમણાં લાવું, અહીંયા કૂવો છે. કેશવજી મહારાજે દોટ દીધી. મહારાજને તરસ લાગી છે. એની પાસે ભૂદેવ હતા ને, લોટો હતો, લોટામાં કુલર ભરી હતી. તે કુલર દોડતા 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 આમ ઠલવતા ગયા. હા, કારણ કે એને પછી આમ કપડામાં રીએ બધી વાર લાગે ને. મહારાજને તરસ લાગી છે. કુલરે ઠલવતા ગયા, વેથી પાણી ભરી આવ્યા. મહારાજને જલ આપ્યું. મહારાજે જલપાન કર્યું. મહારાજ કે આમાં ઘીની સુગંધ આવે છે. હા મહારાજ, મેં લોટામાં કુલર પહેરી હતી. મહારાજ કે કુલર હું? અરે મહારાજ, અમારા આ દેશમાં બહાર જઈને તો ભેગું ટીમણ આપે, તે ઘઉંનો લોટ, એમાં ઘી ગોળ ભેળવા હોય, એ કુલર. કાચો લોટ હોય હો કુલરનો, વળી કોઈક શેકીને કરતા હશે ખબર નહીં, પણ એમાં
લોટ ને ગોળ ઘી ને ગોળ ભેળવેલું હોય એ કુલર. મહારાજ કે તો ક્યાં છે, લાવો, અમને ભૂખ લાગી છે. અરે મહારાજ, એ તો મેં ઢોળી નાખી. તમને તરસ લાગી હતી મહારાજ, એટલે હું આમ દોડતા દોડતા ઢોળતો ગયો. મહારાજ કે બહુ ખોટું થયું, તમને ભૂખ્યા રાખ્યા, તમને ભૂખ્યા રાખ્યા. મહારાજ બહુ દયાળુ હતા. કે આ ભૂદેવ ભાતાની કુલર ભેગી લીધી અને ઢોળી નાખી. આ ધર્મ નિયમવાળા બ્રાહ્મણ હતા. એ પછી પરબારા ક્યાંય દુકાને તો લઈ ન લે આપણી જેમ. મહારાજ કે તમને અમે ભૂખ્યા રાખ્યા. મહારાજ કે અમે બહુ રાજી થયા, તમે માગો, મારી પાસે કંઈક માગો, અમે બહુ રાજી થયા છીએ તમારી ઉપર. કેટલો ભાવ છે. આપણે પાણી ભરી આવી દઈએ પણ કુલર થોડીક ઢોળી નાખી. હે, કપડામાં જરાક બાંધી લઈ, વ્યવસ્થા કરી લઈ. હમણાં આવું મારે જરાક નિરાયતા મારે. પણ કેવો પ્રેમ હશે એને, કેવો ભાવ. આને ભક્તિ કહેવાય. ભક્તિની બીજી વ્યાખ્યા નથી. એ સત્સંગી જીવનમાં અન્નકોટ ઉત્સવની લીલા આવે ત્યારે મહારાજે આજ્ઞા કરેલી બધાને ધનતેરસ પહેલા નહીં આવવાનું. એટલે સંતોના મંડળ તો બધા આજુબાજુના શાખા નગરોમાં આવી ગયા હતા. અને ઊંઘ કોને આવે? મહારાજના વહેલા વહેલા દર્શન કરી અને દોઢ દીધી એનું વર્ણન આવે છે. એમાં જોધાભાઈ ભરવાડ એ પાદરમાં ઉભા છે. એક બાર આમ ગાયુંને લઈને ગયા હોય ને એમાં સંતોના મંડળ આવતા દીઠા જોધો દોડ્યો. ત્યાં પાદરમાં ઘેલા કાંઠે મયારામ ભટ્ટ સ્નાન કરવા આવ્યા હતા. સ્નાન કરીને હજી તો કછોટો વાળ્યો હતો. ત્યાં જોધાએ કીધું કે સંતો આવે છે. ત્યાં મયારામ ભટ્ટ દોડ્યા દરબારગઢ તરફ મહારાજને સમાચાર આપવા. હો, એ વર્ણન આવે છે. એ દોડતા હોય ને આમ શ્વાસ ચડી ગયો હોય ને આવીને આમ બોલી ન કે મહારાજ મહારાજ સંતો આવે છે, સંતો આવે છે. અને મહારાજ પણ માણકી મગાવીને જે માણકી દોડાવી. આ બધું શેનું વર્ણન આવ્યું? ભક્તિનું. ભગવાન, ભગવાનના સંતો, ભક્તો, એના પ્રત્યેનો એવો ભાવ, પ્રેમ, હરખ. આજે દર્શન નહીં થાય તો કાલે કરશું. આ કેશવજી મહારાજના ચરિત્રમાં એના હૃદયની ભક્તિ, મહિમા, એનો દર્શન થાય. મહારાજ માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું. એ વખતે કુલર જ હતી, બીજું શું હતું? ઢોળી નાખ્યું. મહારાજ કે તમને ભૂખ્યા રાખ્યા, માગો. કેશવજી મહારાજ કે મહારાજ તમારા જમણા ચરણનો અંગૂઠો મને મોઢામાં આપો. કેવું માગ્યું! આવું માગતા હુજે કોઈને? કેવું માગી લીધું! જે અંગૂઠાનો સ્પર્શ એ જળને થયો તો અદ્યપી પર્યંત ગંગાજીનો મહિમા છે. આ કેશવજી મહારાજે એવું માગ્યું કે મહારાજ તમારા જમણા ચરણનો અંગૂઠો એ મને મુખવા આપો. મહારાજ મહારાજ આપે કે ન આપે?
વચને બંધાણા અને પાછો આમનો ભક્તિભાવ. મહારાજે માણકીએ બેઠા બેઠા મોજડી પહેરી હશે તો મહારાજે મોજડી કાઢી હશે અને એના મુખમાં પોતાનો અંગૂઠો આપ્યો. ને કેશવજી મહારાજ જેમ ભૂખ્યું બાળક માના સ્તનનું પાન કરે એમ બહુ ભૂખ્યા. આપણને ભૂખ લાગી ભૂખ્યા થયા છે એ મહારાજની મૂર્તિના. બહુ જાજુ આપણને મળ્યું છે ને ઘણી જગ્યાએથી સ્વાદ આવે છે. મહારાજના ચરણનો અંગૂઠો મુખમાં લઈ એવું તો પાન કર્યું, અમૃત પાન કર્યું, જન્મો જન્મની ભૂખ ભાંગી, તૃપ્તિ થઈ ગઈ, મહાલૌકિક સુખ આવ્યું. આપણે ચરણનો સ્પર્શ કરતા હોઈએ, ચરણ રજ કેટલી કામ ખેડે, એણે તો ધાવી જ લીધો. મહારાજના ચરણ મોઢામાં લઈને એવું મહાલૌકિક સુખ મહારાજની મૂર્તિમાં રહ્યું છે. પણ એવા પ્રેમી ભક્તને આ સુખ આવે. આમાં સ્વામી જે વર્ણન કરે છે તિલચિહ્ન સંભાળવાનું, એમાં એમના હૃદયનો પ્રેમ, મહિમા, ભાવ એ ઝળકે છે. ગદગદ કંઠ અને રોમાંચિત ગાત્ર એવું દર્શન સ્વામીનું છે. અને ધ્યાન આપણને શીખવાડે છે. ધ્વજ ચિંતવો ધીરજ રાખે, લેવો ચરણ કમળ રસ ચાખી. કે એમનું સુખ, એમનો સ્વાદ એ લેવો. મને એમ છે લગભગ આપણે હરિસ્મૃતિમાં ભગવાન નામ ચરણનું વર્ણન આવતું હોય ને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના એ ચરણનો મહિમા ગાતા ગાતા જે ચરણે કાલીને ફેણ ઉપર ભગવાનને આમ ચરણ ફેરવા ને એ બધી સ્મૃતિઓ કરી છે. ને એ ચરણનો મહિમા ગાયો છે. આગળ પાછળ ભગવાનના ભક્તો એમને એ ચરણથી જે સુખ મળ્યું હોય, સુખ લીધું હોય, વાસનાઓ ટેળી હોય, એ બધા પ્રસંગોને યાદ કર્યા છે. અને એ ભાવ, એ મહિમા સાથે ભગવાનની મૂર્તિનું ચિંતન છે. વજ્ર ચિંતવીએ વારંવાર, ધારી અંતરે જગ આધાર. વજ્ર દર્શન થયા, જંબુ ફળ છે જોયા જેવું, નિરખી અંતર ઉતારી લેવું. એ નિરખી અંતરમાં ઉતારી દેવું. જાજુ હેત કરી જુઓ જવ, નિરખી
જાજુ હેત કરી જુઓ જવ, ઉર્ધ્વ રેખા સોતા ચિહ્ન નવ, ડાબા ચરણના ચિહ્ન કહીએ, તેને સંભાળીને સુખ લઈએ. જમણા ચરણમાં ઉર્ધ્વ રેખા સાથે 9 ચિહ્ન, એમનું ધ્યાન સ્વામીએ કરાવ્યું. પછી ડાબા ચરણમાં 7 ચિહ્ન, ઉર્ધ્વ રેખાને બંને ચરણમાં એક સાથે ગણી લીધી છે. જોયું મીનનું ચિહ્ન સંભારી, રાખી મૂર્તિ અંતરમાં ધારી, ત્રિકોણ તણે ગુણને ટાળે, પાપ બહુ જન્મના બાળે. આ ત્રિકોણ એનું ધ્યાન 3 ગુણને ટાળે અને પાપ બહુ જન્મના બાળે. આ જીવે બહુ ચિંતન કર્યું છે, અનેક જન્મના કેટલાય રૂપ ધાર્યા, કેવું ભર્યું છે. ક્યારેક જોઈ તો દેખાય, ક્યાંથી કેવા આકાર, એનું ચિંતન થઈ આવે. નિષ્કુળાનંદ સ્વામીએ મન ગંજન, હૃદય પ્રકાશ, એમાં અનેક સંકલ્પો, ચિંતવન એને ઓળખાવ્યા છે કે હજારો પ્રકારે વૃત્તિઓ એ કોઈક આકારે થાય છે, એનું ચિંતન કરે છે. જન્મ જન્મની રીલો પડી છે, એને ટાળે કોણ? આવા ભક્તિભાવથી જો આ ધ્યાન થાય, મહારાજની મૂર્તિ સંભાળાય, તો ત્રિકોણ 3 ગુણને ટાળે, પાપ બહુ જન્મના બાળે. પણ જેવું ઓલું આસક્તિપૂર્વક જોવાનું છે ને, એવું આસક્તિપૂર્વક આને જોવું, આનું ધ્યાન કરવું. બધી રીલને ભૂસી નાખે બધું. આની સામર્થ્ય બહુ મોટી છે, મહારાજની સામર્થ્ય છે, આ મૂર્તિનો પ્રતાપ છે. અને એ સુખ દેવા માટે જ મહારાજ અહીંયા પધાર્યા છે. ગોપદ ચિંતવીએ વળી ચિત્ત, પ્રભુ સંભારવા કરી પ્રીત, વ્યોમ ચિંતવીએ વારંવાર, તારી અંતરે હરિ ઉદાર. અર્ધચંદ્ર અતિ અમળ, ટાળે મનના સર્વે મળ, કળશ સંભારે કરી પ્રીત, તે તો સેજે રહ્યો કળશ સંભારે કરી પ્રીતિ, તે તો સેજે રહ્યો જગ જીતી. સ્વામી મહિમા સાથે એક એક ચિહ્નને યાદ કરી અને સંભાળે છે. ધનુષ્ય ધારવું દિન રાત, ડાબે ચરણે એ ચિહ્ન 7. પછી ડાબા ચરણની ડાબી કોર, ચિહ્ન 2 શોભે ચિત્ત ચોર. એ વચનાવર્તના પરથારામાં પણ કહ્યું છે કે ચરણની ડાબા ચરણની ડાબી કોરે સેજ બહારના ભાગમાં 2 ચિહ્ન છે. એક વાસુદેવ ચરણદાસ સ્વામીએ, ગુમાનજી ભગતે નવા 2 ચિહ્ન ધાર્યા છે, એટલે એમણે દર્શન કરેલા છે. આમાં લખ્યા
ડાબે પગે લાંકથી ડાબી કોર, ચિહ્ન બે શોભે ચિત્ત ચોર. ડાબા ચરણમાં ઉર્ધ્વ રેખાથી ડાબી કોરે બે ચિહ્ન તો આવ્યા. પાછું આ ડાબે પગે લાંકથી ડાબી કોર. લાંક એટલે જે મહારાજના ચરણમાં આપણે ચરણારવિંદ છાપના દર્શન કરતા હોય, વચ્ચેના ભાગમાં છાપ ન પડી હોય, કારણ કે વચ્ચેના ભાગમાં જે ગોળાઈનો ભાગ હોય ચરણમાં એને લાંક કહેવાય. એનાથી ડાબી કોર બે ચિહ્ન શોભે ચિત્ત ચોર. એ ચિહ્ન કે મારે મોટા સંતોને પૂછવાનું રહી ગયું છે, એટલે કોઈ આમ અત્યાર સુધી યાદીમાં નથી આવ્યું, પણ આને આપણે ભેગા ગણીએ ને તો જ 54 ચિહ્ન થાય છે આમાં સ્વામીના કહેવા પ્રમાણે. એટલે છે તો ખરા. બે તિલ ને આ બે ચિહ્ન એવું, પણ આમાં તો ચિહ્નનું જ આવે છે, તિલનું પાછું આખું પ્રકરણ આવે છે. જો એમાં સ્વામીએ એ બે તિલ ન ગણ્યા હોય, હવે કાલે જોશું, તો આપણે એને તિલમાં ધારી અને આને આપણે ચિહ્નમાં લેશું. પછી જમણા ચરણે અંગૂઠામાં ચિહ્ન રાતું રેખાનું ત્યાંય. મહારાજના ચરણમાં જમણા અંગૂઠામાં નખમાં ઊભી રેખાનું લાલ ચિહ્ન છે. એનું ધ્યાન તો આપણને વારે વારે થાય. આપણે મહારાજને પગે લાગી તો આપણે ચરણને અડો છો, દૂરથી પગે લાગો છો? હા, એ છેટે બેહીને પગે લાગી લે. મહારાજના પગે લાગી એટલે જમણા ચરણના અંગૂઠામાં સ્પર્શ તો કરી, ત્યારે આપણને દેખાય તો ખરું કે મહારાજના ઉપડતા તીખા આમ રક્ત, મહારાજના ચળકતા નખ, એમાં પાછું લાલ રેખાનું ઊભું ચિહ્ન. અંગૂઠા 2 આંગળી 8 એવી જોઈ મનમાં ધારી લેવી, તેની ઉપર તે સુજસ ચિહ્ન રૂડા રોમના છે 10. 2 અંગૂઠા 8 આંગળીઓ, એમની ઉપર રોમના ચિહ્ન છે. ઝીણા ઝીણા આમ સૂક્ષ્મ કેસ રોમ, એમના ચિહ્ન એટલે 10 ઈ ધારી લેવા ચિહ્ન. 16 ચરણના આવ્યા. 4 ચિહ્ન સ્વામીએ બતાવ્યા એ પ્રમાણે ડાબા ચરણથી ડાબી બાજુ અને લાંકથી ડાબી બાજુ. અંગૂઠા અને બાજુની આંગળી એની વચ્ચે ચાંખડીના ચિહ્ન છે. એ 2 ચિહ્ન એ 2 પગની ઘૂંટિયું સારી, તેને અંતરમાં લેવી ધારી, તેની હેઠે તે 2 ચિહ્ન આસનના ઘસારાના નવીન. એ ઘૂંટીથી નીચેના ભાગમાં 2 ચિહ્ન, એટલે ઘણી વાર આપણે કાંઈ બેસતા હોય ને, એટલે બાજુ બાજુમાં 2 શ્યામ ચિહ્ન થયા હોય, એટલે એ 4 ચિહ્ન. ડાબા ગોઠણની ડાબી બાજુ શ્યામ ચિહ્ન છે. પરથારામાં આ બધા ચિહ્નો આવે છે. જમણા સાથળથી તે 12 ચિહ્ન એક અનુપમ સારું, ખાપાનું ચિહ્ન. મહારાજે પ્રથમના 37માં વચનામૃતમાં પણ ચિહ્નને યાદ કર્યું. મહારાજ કે તમને યાદ ન આવતું હોય તો બોલો, અમને તો આ ચિહ્ન જોઈ ત્યારે ખાપા તલાવડી યાદ આવી જાય છે. મહારાજે ચિહ્નના દર્શન કરાવ્યા છે. મહારાજ લીમડા નીચે આથમણે મુખારવિંદે વિરાજમાન હતા. સંતો ભક્તો બેઠા છે. મહારાજે આ વાત કરી. એ સાથળમાં ખાપાનું ચિહ્ન, એને ધારવું.
કટી શ્યામના ચિહ્ન બે સારા, તેને સંભાળવા ન્યારા ન્યારા. એકમાં ગણી ન લેવું, 2 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું. ધોતીના ઘસારાના ચિહ્ન 2 બાજુ. શ્યામ ધોતીના ઘસારાના ચિહ્ન છે. શ્રીવત્સ ચિહ્ન રૂડું રુદે ત્યાંય, તેને ભક્ત ચિંતવે ચિત્તમાઈ. શ્રીવત્સનું રોમનું ચિહ્ન છે. સ્તનથી ઉપર 2 છાપના ચિહ્ન, તે તો શોભે સુંદર નવીન. સ્તન ઉપર 2 છાપના ચિહ્ન. અર્ધચંદ્ર આકારે ચિહ્ન એક, છાતી વચ્ચે તે શોભે વિશેક. બહુ સરસ શોભે. ડાબી કોરે સેજ ઊંચું, 4 તો શું પડું છે, અને વચ્ચે એક તિલ. કેવો અર્ધચંદ્રાકારે શોભે, અને સેજ રક્ત છે. પછી પોંચાથી ઊંચા 8 તસુ કહીએ, 2 છાપના ચિહ્ન ધારી લઈએ. આ પોંચા, એનાથી 8 તસુ નીચે અહીંયા છાપના ચિહ્ન છે, એને ચિહ્ન ધારવા. ત્યાર પછી ખભાથી 3 તસુ હેઠા, ચિહ્ન 2 છાપના તે મેં દીઠા. સ્વામી કે આ બધું મેં જોયેલી વાતો કરું, દર્શન કરાવું છું. 2 ખભાથી નીચે 3 તસુ હેઠે છાપના ચિહ્ન. મુખમાં જમણી કોરની જે દાઢ, તેમાં ચિહ્ન જોવું રાખી ચાડ. ઉતાવળ રાખવી, નહીતર પછી દર્શન ન થાય. તો મહારાજ બગાસું ખાય એની રાહ જોવાની. ધ્યાન કરતા હોય ત્યારે મહારાજને કહેવું, મહારાજ જરાક દર્શન કરાવો. મૂર્તિને છે ને જડ તરીકે નહીં ધારવાની. મહારાજ તો ચૈતન્ય રૂપ છે, સદા સાકાર દિવ્ય મૂર્તિ છે. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં શીખવાડ્યું, તેજ ને મધ્ય જે મૂર્તિ છે. ક્યારેક તો હાલતા ચાલતા પણ દર્શન થાય. મહારાજની મૂર્તિ સદા સાકાર દિવ્ય મૂર્તિ ચૈતન્યમય છે. મહારાજને હેતથી ધારવા, પ્રગટ ભાવથી ધ્યાન કરવું. એ દાઢમાં ચિહ્ન છે શ્યામ સોયામણું, મંદ મુખાસ જોઈ હેલા જે કામ. દાઢમાં એ શ્યામ ચિહ્નને ધારું. મુખમાં જમણી કોરની જે દાઢ, તેમાં ચિહ્ન જોવું રાખી ચાડ. નાસિકા ઉપર સુંદર શોભે, શીળીના ચિહ્ન જોઈ મન લોભે. નાસિકા ઉપર શીળીના ચિહ્ન. કાન વિંધાના ચિહ્ન ધારી લેવું, તે તો શોભે છે સુંદર બેવું. મહારાજને નાના હતા ત્યારે કાન વિંધાવ્યા હતા. આંબલી નીચે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને ખોળામાં લઈને બેઠા હતા. કાન વિંધવા વાળો આવ્યો હતો. ભરતભાઈ ના પાડે છે કે તમારે કાન વિંધવા વાળા એવું કેવું. કાન વિંધવા વાળો આવ્યો હતો, અને મહારાજના કાન વિંધવા માટે આમ તૈયારી કરી. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. ભક્તિ માતા કહે, મારો ઘનશ્યામ હજી રમે છે, રડતો નથી, જલ્દીથી કાન વિંધો. બોલો આમ જોવે. ભક્તિ માતા કે પણ આમ બાઘાની જેમ હું આમ જોશો તું, જલ્દી કાન વિંધી લે. પણ એને દર્શન જ ન થાય.
ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને આશ્ચર્ય થયું કે મારો છોકરો છે તો ચમત્કારી, વળી મનાવે બેટા તારા કાન વિંધીને, તો પછી સરસ બુટિયા પહેરાવી, તો કેવો તું આમ રૂપાળો લાય, કેવો શોભ, જો તારા કાન વિંધવા છે. હે રામ પ્રતાપભાઈને બોલાવ્યા, સરસ ચરિત્ર આવે છે. પછી પેલા કાન વિંધવા વાળાને દેખાણા. મહારાજને એમ થયું કે માં હવે બહુ બેબાકળા થઈ જાય છે, કહેવાનું આ મૂર્તિ છે એ દિવ્ય છે, આપણા જેવું એનું શરીર નથી. એ તો એ દર્શન આપે ને તો એની દયા હોય તો જ દર્શન થાય, નહીતર ન થાય. મહારાજ આ પૃથ્વી ઉપર પધારે ત્યારે એવા સંકલ્પ સાથે આવે છે કે મારું આમને દર્શન થાવ, એટલે બધાને દર્શન થાય. નહીતર આ માયિક આંખથી એ મૂર્તિ દેખાય એવી નથી, એ ધ્યાન થાય એવું નથી. પણ મહારાજ અનેક જીવોના કલ્યાણ કરવા માટે આવ્યા, પોતાની મૂર્તિનું દાન કરવા જ આવ્યા હતા, દર્શન દાન, ન્યાલ કરવા, એટલે એમના દર્શન થાય. નહીતર આ માયિક ઇન્દ્રિયથી એ દિવ્ય મૂર્તિના દર્શન ન થાય. મહારાજની મૂર્તિ દિવ્ય છે. કાન વિંધાના ચિહ્ન ધારી લેવું, તે તો શોભે છે સુંદર બેવું. બાલમાં જમણી કોરમાહી, ચિહ્ન સુંદર શોભે ત્યાંય. ધ્યાન કરવું મૂર્તિ ધારી, 54 ચિહ્ન ચિંતવો સુખકારી. આવી રીતે ધ્યાન કરવું, આ 54 ચિહ્ન ચિંતવો સુખકારી. આ 54 ચિહ્નને યાદ કરવા બહુ સરળ છે. આપણે ખાલી એક વાર ને 2 વાર હરખું ધારી લઈને તો યાદ રહી જાય એવું છે. તિલ અને ચિહ્ન જુદા. મહારાજના 16 ચિહ્ન, 10 આંગળીમાં રોમના ચિહ્ન, ઘૂંટીની નીચે ઘસારાના ચિહ્ન, ચાંખડી પહેર્યા હોય તો એ ઘસારાના ચિહ્ન, લાંકની 2 બાજુ 2 ચિહ્ન, ડાબા ચરણમાં, ગોઠણથી બહારના ભાગમાં શ્યામ ચિહ્ન, જમણા સાથળમાં ખાપાનું ચિહ્ન, કટી પ્રદેશના 2 બાજુ ધોતિયાના ઘસારાના ચિહ્ન, શ્રીવત્સનું રોમનું ચિહ્ન, અર્ધચંદ્રાકારે એ ચિહ્ન, સ્તન ઉપર 2 છાપના ચિહ્ન. મહારાજના પોંચાથી 8 તસુ નીચે 2 છાપના બંને હાથમાં ચિહ્ન, બંને હાથમાં ખંભાથી ઘસારાના ને એ છાપના છે, છાપના છે. મહારાજે છાપો ઘણી જગ્યાએ લીધી છે, 6 છાપોના ચિહ્ન છે. 2 અહીંયા સ્તન ઉપર, 2 અહીંયા ખભાથી નીચે પૂજામાં, અને 2 આ જગ્યાએ છાપના ચિહ્ન. મહારાજનું દાઢમાં ચિહ્ન, 2 કાન વિંધાના ચિહ્ન કયા રહી ગયા? નાસિકા ઉપર શીળીના ચિહ્ન, પાલમાં જમણી બાજુ 1 ચિહ્ન. સ્વામી આ 54 ચિહ્ન. એટલે ઘણીવાર આપણું મન છે ને સ્થિર ન થતું હોય તો એક ચિહ્નને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ તો આપણું માળામાં સંકલ્પ વિનાની માળા થઈ જાય. 108 મણિકા થઈ જાય આ ચિહ્નમાં. પછી તેલ જુદા. મહારાજના અંગ ધારવા, પછી
આ ચિહ્ન ધારવા અને મહારાજનું સ્મરણ કરતું જવું. પછી તિલ ધારવા, પછી સૂક્ષ્મ આવે ને, તિલ ધારવા. પછી આ સ્વામીએ તો વસ્ત્રનું સુંદર ધ્યાન કરાવ્યું છે, એ આપણે આગળની કથામાં લેશું. સહજાનંદ સ્વામી મહારાજની